વધુ દર્શકનો સવાલ લઈએ. આપણને SMS દ્વારા બ્રિજેશ પંચાલનો સવાલ મળ્યો છે અમદાવાદથી. વિરાટજી, એમનો બેંક ઓફ બરોડા ઉપર સવાલ છે. 120 સ્ટોક એમને પાસે છે બેંક ઓફ બરોડાના, 250ના પ્રાઇસ ઉપર. કઈ રીતની સલાહ રહેશે? લગભગ 9.5-10 રૂપિયાની ખોટ એમને પ્રતિ શેર જઈ રહી છે. શું કરવું જોઈએ? તો અત્યારના આપણે અગર જોઈએ તો એક બ્રોડર રેન્જમાં કન્સોલિડેશન આપણને બધું જોવા મળી રહ્યું છે, જ્યાં ઉપરની સાઈડ પર 265 અને નીચેની સાઈડ પર આપણે જોઈએ તો 235ના લેવલ્સ ની વચ્ચે જ આપણને છેલ્લા ઘણા સમયથી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરથી લઈને ટ્રેડ ડેટ સુધી આ જ રેન્જ છે જેમાં આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ફિલહાલ માટે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. નીચેની સાઈડ પર તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 235 ની આસપાસનો. જો અગર 235 ની નીચે ક્લોઝિંગ બેસિસ પર અગર સ્ટોક મૂવ થાય છે કે 235 ની નીચે ક્લોઝિંગ આવે છે તો ત્યાં તમારે સ્ટોપ લોસ ટ્રિગર કરવો જોઈએ. બટ ટિલ ધ ટાઈમ તમે વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો. ઓકે, તો વેટ એન્ડ વોચની સલાહ અત્યારે તો બંધી દેખાઈ રહી છે બેંક ઓફ બરોડા પર. અને